માંગરોળમાં મુશળધાર વરસાદને કારણે મોસાલી બજાર, ટાંકી ફળિયું, મોટું ફળિયું, તળાવ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા। આ સાથે જ લોકોના ઘરોમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાયા હતા। આ સ્થિતિના કારણે માલ સામાન, ઘરવખરીને પણ મોટું નુકસાન પહોંચ્યું છે। સ્થાનિક લોકોનો આરોપ છે કે ખાડી અને કોતરની યોગ્ય સાફ સફાઈ કરવામાં આવી નથી અને તેના કારણે પાણી ભરાય છે। લગભગ 9 વાગ્યાથી વરસાદ ચાલુ હતો, જે સવારે 8 વાગ્યા સુધી સદંતર વરસાદ ચાલુ રહ્યો છે। અને પરિસ્થિતિની વાત કરીએ તો દરેક ઘરમાં લગભગ 3 ફૂટથી 4 ફૂટ જેટલા પાણી હતા, જે હાલ ઓસરી ગયા છે। આદિવાસી વિસ્તારમાં લગભગ દરેક ઘરોમાં 5 ફૂટથી 6 ફૂટ જેટલા પાણી હતા। અમુક કાચા ઘરો જે છે આદિવાસી વિસ્તારમાં એ સદંતર જમીનદોસ્ત થઈ ગયા છે અને તંત્ર દ્વારા માંગણી છે કે જ્યાં કાચા ઘરો તૂટી ગયા છે એ લોકોને હાલ પૂરતું કંઈક રહેવા માટેની વ્યવસ્થા કરવામાં। હાલ પાણીના નિકાલમાંથી પાણી સ્વયંભૂ નીકળે છે। આગળ એક દિવાલ હતી જે સ્વયંભૂ તૂટી ગઈ છે, જેનાથી આ પાણી આટલા ઝડપ